આજે આપણે બનાવીશું રસથી ભરેલા રસપાતરા। તો તેના માટે આપણે જોઈશે અળવીના પાન અને ખજૂર ગોળ આમલીની ચટણી, જે મેં બોઇલ કરી લીધી છે। ચટણી તૈયાર છે। બેસન, ખાંડ, ખાટી છાશ લેવાની છે, ગરમ મસાલો અને એક લીંબુ। અળવીના પત્તાને આપણે તેની જે હાસુ હોય તેને આપણે કટ કરી લેવાની છે। જો બધાની હાસુ કટ કરી લીધી છે મેં, અને બધા પાનને આપણે સારી રીતે વોશ કરી લેવાના છે। હવે આપણે મેં 500 ગ્રામ ચણાનો લોટ લીધેલો છે, તેમાં આપણે ખાંડ એડ કરશું। સ્વાદ અનુસાર નમક લેવાનું છે। એક ચમચી હળદર, એક ચમચી ધાણા જીરું પાવડર, એક ચમચી લાલ મરચું પાવડર। જો તમને વધારે તીખાશ જોઈએ તો તમે વધારે તીખું પણ લઈ શકો છો। અને એક ચમચી જેટલો ગરમ મસાલો। હવે આપણે આ પૂરણને છાશ વડે બનાવી લેશું। ખાટી છાશ લીધી છે મેં અહીંયા। આપણે બહુ પૂરણને એકદમ જાડું પણ નથી બનાવવાનું અને પતલું પણ નથી બનાવવાનું, મીડિયમ રાખવાનું છે, મીડિયમ થીક જેવું। અને જે મેં ચટણી રેડી કરી છે આમલી ગોળ ખજૂરની, તેને પણ હું આમાં એડ કરી દઈશ। પૂરણમાં તેનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે। હવે એક લીંબુનો રસ લઈ લેશું। હવે બધું આપણે પ્રોપર મિક્સ કરી દેવાનું છે, ગાંઠા ના પડે તેવી રીતે કરવાનું છે। જો આપણું પૂરણ રેડી થઈ ચૂક્યું છે અને એકદમ સરસ બની ગયું છે, બહુ થીક પણ નથી અને પતલું પણ નથી। હવે આપણે અળવીના પાન પર તેને સ્પ્રેડ કરી દઈશું। બહુ વધારે પણ નહીં અને ઓછું પણ નહીં, તેવી રીતે લેવાનું છે। અને જો નાના પત્તા હોય તો તમે 2-3 લઈને પણ રોલ વાળી શકો છો, અને મોટા હોય તો 1 અથવા 2માં પણ ચાલી શકે છે। હવે ધીમે ધીમે તેનો રોલ વાળી દઈશું આપણે, અને એકદમ ટાઈટ વાળવાનો છે, એટલે આપણા પાતરા જ્યારે બને ત્યારે તે ખુલી ના જાય। જો હવે આપણે અહીંયા પેક કરી દેવાનું છે, અને તેની ઉપર પણ આપણે થોડું પૂરણને સ્પ્રેડ કરી દઈશું, એટલે એ ખુલે પણ નહીં અને તેનો ટેસ્ટ પણ મસ્ત આવે। જો આવી જ રીતે હવે મેં બીજું પાન લીધું છે, એના ઉપર પણ આપણે સ્પ્રેડ કરી દેવાનું છે। આવી રીતે માપે માપે લેવાનું છે, પછી બહુ મસાલાવાળું હશે તો આપણને પાનનો ટેસ્ટ નહીં આવે આમાં। હવે તેને પણ આપણે રોલ વાળી દઈશું। જો એકદમ ટાઈટ રીતે રોલ વાળવાનો છે આપણે। રોલ કવર થઈ ગયું છે। હવે આપણે સ્ટીમર લઈ લેવાનું છે, એમાં પાણી ગરમ મૂકી દીધું છે મેં, અને લીંબુના ફાળિયા પણ નાખ્યા છે આમાં, કે આપણું સ્ટીમર છે એ બ્લેક ના થઈ જાય, નીચે બેસી ના જાય। હવે આપણે સ્ટીમરની પ્લેટ લઈ લીધી છે મેં, તેની ઉપર થોડું આપણે તેલને ગ્રીસ કરી લેવાનું છે, કે આપણે અળવીના પત્તા છે જે રોલ છે એ ચોંટી ના જાય। જો આપણા બધા પત્તા રેડી થઈ ગયા છે।
અને બધામાં મેં ઉપર થોડો થોડો ચણાનો લોટ સ્પ્રેડ કર્યો છે, તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. તો હવે તેને આપણે મૂકી દઈશું. એક પછી એક સારી રીતે ગોઠવી લેવાના છે. અત્યારે આ વરસાદની ઋતુ હોય અને આ અળવીના પત્તા આપણે ના ખાય તો મજા જ ન આવે. ભજીયા તો આપણે દરરોજ ખાઈએ છીએ, પણ આજે કંઈક નવું ટ્રાય કરીએ. તો હવે આપણે 15 મિનિટ માટે કૂક કરવા મૂકી દેવાનું છે. ફાસ્ટ ગેસ જ રાખવાનો છે. જો હવે આપણા અળવીના પત્તા રેડી થઈ ચૂક્યા છે. જો આપણા પાતરા કેટલા સરસ લાગે છે. સ્ટીમ થઈ ગયેલા પણ બાફેલા પણ મસ્ત લાગે છે, એમને એમ ખાઈએ ને તો પણ. હવે એક પછી એક એને નીચે લઈ લઈશ. હવે આપણે બધાને કટ કરી લેવાના છે. પતલા પણ નહીં અને જાડા પણ નહીં, એવી રીતે કરશું એટલે મજા આવે ખાવામાં. જો બધા કટિંગ થઈ ગયા છે. અને મસાલો પણ આપણો છે ને એકદમ ચટાકેદાર બન્યો છે. કટ કરતાં કરતાં અડધા એમને પણ ખવાઈ જાય છે. હવે આપણે એક પેનમાં તેલ ગરમ મૂકવાનું છે. મેં અહીંયા 3 થી 4 સ્પૂન જેટલું તેલ લીધેલું છે. હવે તેમાં રાઈનો વઘાર કરશું. રાઈ ફૂટી જાય ત્યારબાદ આપણે એમાં જીરું નાખશું. હળદર નાખશું. તલનો વઘાર પણ આમાં સરસ લાગે છે. હવે આપણે તેમાં પાતરા એડ કરી દઈશું. ધીમે ધીમે બધા પાતરાને આપણે મિક્સ કરી દીધા છે. બહુ ચમચો નથી ફેરવવાનો, નહીંતર આ પાતરા છે તે ખુલી જશે. એટલે સ્વાદ અનુસાર મીઠું નાખી દઈશું આમાં, ધાણા જીરું, અને લાલ મરચું પાવડર. આ બધું મેં હાફ સ્પૂન જ લીધું છે, કારણ કે આપણો મસાલો એટલો સ્પાઇસી અને ચટાકેદાર જેવો છે, તેના માટે આપણે ઉપરથી મસાલા ઓછા એડ કરવાના છે. જો સ્લોલી મિક્સ કરી દેવાનું છે. હવે જે આંબલી ગોળ ખજૂરની આપણે ચટણી બનાવી હતી, તેનું પાણી આમાં મિક્સ કરવાનું છે. તેનાથી ટેસ્ટ બહુ મસ્ત આવે. તેનું નામ જ એવું છે કે રસથી ભરેલા રસ પાતરા, તો આપણે રસ તો એડ કરી જ દઈશું. બધાને મિક્સ કરી દેવાનું છે. જો આપણા પાતરા હવે બની જવા આવ્યા છે. ચમચો ના મારો હોય તો આવી રીતે ઉઠલાવીને પણ આપણે મિક્સ કરી શકીએ છીએ. હવે કોથમીરથી તેને ગાર્નિશ કરી દઈશું. ગેસ બંધ કરી દેવાનો છે. બની ગયા છે આપણા રસ પાતરા. તો તેને મેં આંબલી ગોળ ખજૂરની ચટણી સાથે સર્વ કર્યું છે, અને ગરમા ગરમ ચા સાથે પણ મસ્ત લાગે છે. જો તમને મારી રેસીપી ગમી હોય તો તમારા ઘરે જરૂરથી ટ્રાય કરજો, અને મારા વિડીયોને લાઇક અને શેર કરી આપજો. અને જો મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.